નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। અમરનાથને બદલે અનંત યાત્રાએ ઉપડેલા યાત્રાળુઓના પાર્થિવ દેહ લઈ હવાઈદળનું વિમાન ઉતરતા શોકમાં રડી પડ્યું ગુજરાત। 5 કોફિનને પુષ્પાંજલિ અને 19 ઘાયલના ખબર અંતર પૂછવા સુરત પહોંચ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ગુજરાત ભાજપના વડા જીતુ વાઘાણી। દિવંગત યાત્રાળુઓના વારસદારને 10 લાખ રૂપિયાની સહાય સાથે ઘાયલ માટે 2 લાખ રૂપિયાનું વળતર જાહેર કરે છે મુખ્યમંત્રી। મોતને હાથતાળી આપી હેમખેમ પાછા આવેલા ઘાયલ વડીલો પાસેથી ત્રાસવાદી હુમલાની ભયાનકતા જાણી ક્રોધિત થયું છે ગુજરાત। ત્રાસવાદીઓ તરફથી થતા ધાણીફૂટ ગોળીબાર વચ્ચે પૂરપાટ બસ દોડાવી જવાની મર્દાનગી બદલ ડ્રાઈવર સલીમની વીરતા પુરસ્કાર માટે ભલામણ કરશે રૂપાણી સરકાર। ઘાયલ યાત્રાળુઓની સારવાર તથા સલામતી માટે મદદરૂપ બનેલા તમામ પ્રત્યે ગુજરાત વતી આભાર વ્યક્ત કરે છે મુખ્યમંત્રી। અમરનાથ યાત્રામાં ત્રાસવાદનું વિઘ્ન ઊભું કરનાર તત્વો પ્રત્યે વિરોધ દાખવે છે ગુજરાત। અમદાવાદમાં વિરોધ પ્રદર્શનની પહેલ લઘુમતી સમાજે કર્યા બાદ નાના મોટા અનેક શહેરમાં યોજાયું ત્રાસવાદના દૈત્યનું પુતળા દહન। ગુજરાતી યાત્રાળુઓ ઉપર જીવલેણ હુમલાની આગેવાની લેનાર ત્રાસવાદીનું નામ મોહમ્મદ ઇસ્માઇલ હોવાનું કહે છે જમ્મુ કાશ્મીર પોલીસ। હુમલાનો ભય રાખ્યા વગર હજારો શિવભક્તોએ અમરનાથ ગુફા તરફ શરૂ કર્યું પ્રયાણ। દિવંગત યાત્રાળુ ચંપાબેન પ્રજાપતિનો નશ્વર દેહ માદરે વતન પહોંચ્યા બાદ ગણદેવીની જનતાએ આપી અશ્રુભીની અંતિમ વિદાય। નિર્દોષ યાત્રાળુઓનું લોહી રેડનાર માનવતાના દુશ્મન હોવાથી જડબાતોડ બદલા માટે જાગૃત થયો છે લોકમિજાજ। દૂધનું અર્થશાસ્ત્ર સમજવા માટે અમૂલ ડેરી જોવા પહોંચ્યા મ્યાનમારના લશ્કરી વડા। પશુપાલન જેવી આનુષંગિક પ્રવૃત્તિ ગ્રામીણ પરિવારની આવકમાં વધારો કરતી હોવાનું દ્રષ્ટાંત નિહાળી મ્યાનમારમાં અમૂલ મોડેલ માટે ઉમેદ રજૂ કરી। અરબી સમુદ્રમાં માંગરોળ તરફ તણાઈ આવેલી યમનની માછીમાર બોટને ઉગારી લઈ મધદરિયે માનવતા દાખવે છે કોસ્ટગાર્ડ। એન્જિન બંધ પડતા અટવાયેલી બોટના 6 ખારવા ખોરાક પાણી વગર અધમુવા હોવાથી પોરબંદરમાં શરૂ કરાઈ સારવાર। સમાચાર વિગતવાર। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સોમવારે રાત્રે 8:20 કલાકે આતંકવાદીઓએ ગુજરાતના અમરનાથ યાત્રાળુઓની બસ પર હુમલો કર્યો હતો। હુમલામાં 6 મહિલા સહિત 7 યાત્રાળુઓના મોત થયા હતા, જ્યારે 32 જેટલા યાત્રાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। ત્યારે મૃતકોને અને ઈજાગ્રસ્તોને શ્રીનગરથી એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટ દ્વારા સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા। મહત્વનું છે કે અમરનાથ યાત્રિકો પર થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ લશ્કરે તૈયબાનો આતંકી અબુ ઇસ્માઇલ છે। અબુ ઇસ્માઇલે પોતાના 3 સાથીઓની મદદથી આ ઘટનાને અંજામ આપ્યો હતો। અમરનાથમાં બાબા બર્ફાનીના દર્શન કરી પરત ફરતા યાત્રાળુ પૈકી 5 લોકો અનંત યાત્રાએ ઉપડી જતા તેમના નશ્વર દેહને શ્રીનગરથી સુરત લવાયા હતા। 5 પાર્થિવ દેહ અને 19 ઘાયલ યાત્રાળુઓને લઈ હવાઈ દળનું વિશેષ વિમાન પહોંચ્યું ત્યારે હવાઈ મથકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તથા સાંસદ તથા ધારાસભ્યો હાજર રહ્યા હતા। ત્રાસવાદી હુમલા બાદ માત્ર 16 થી 18 કલાકમાં ઘાયલ યાત્રાળુઓને સારવાર સાથે વતન પરત મોકલવાની વ્યવસ્થા કરવા બદલ સૌ કોઈએ મોદી સરકાર પ્રત્યે આભારવશ હતા। તો બચી ગયેલા યાત્રાળુ મોતને કેવી રીતે હાથતાળી આપી તેનું બયાન કરતા થરથરતા જોવા મળ્યા હતા। मालिक की मर्जी थी, बचाना तो मेरे हाथ में था, तो हिम्मत मेरे को दी, इसके लिए मैं चल पड़ा गाड़ी लेके। ऐसा अचानक से रात में 8:30 बज रहे थे, 8 बजे के करीब पहले सामने से ही फायरिंग किया था पाइप पर, और इतना फायरिंग चला हद से ज्यादा, इसके लिए मैं गाड़ी चलाता ही रहा। गोलीबार हुआ, हम लोग सो रहे थे और दोनों बाजू से गोलीबार हुआ। कितने आदमी थे वो हमको मालूम नहीं है।
શ્રીનગર પહોંચવાને માંડ થોડા કિલોમીટર બાકી હતા ત્યારે અનંતનાગ નજીક બતાલુમાં ધાણી ફૂટ ગોળીબાર વચ્ચે બસ પૂરપાટ દોડાવનાર ડ્રાઈવરની બહાદુરીને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. રાજ્ય સરકાર દ્વારા મૃતક યાત્રિકોના પરિવારજનોને ₹10 લાખની સહાયની જાહેરાત કરાઈ હતી. गुजरात के जो लोग शहीद हुए हैं सभी को 10 लाख रुपया गवर्नमेंट ऑफ गुजरात उनको देंगी और जो इंजर्ड हुए हैं उनको 2-2 लाख रुपया का सहायता करेंगे. और मैं बस ड्राइवर को बहुत मैं धन्यवाद देता हूं. मुझे जो कश्मीर से समाचार मिला कि उन पर फायरिंग हो रहा था, उनको एक गोली लगी, फिर भी वो बस को आगे लेकर सलामत स्थान पर उन्होंने 2 किलोमीटर दूर तक बस चलाकर बाकी लोगों की जान उन्होंने बचाई है. उनको मैं भी बहुत बहुत धन्यवाद देता हूं. फैमिली एवॉर्ड के लिए हम नाम उनको नॉमिनेट करेंगे. જમ્મુ કાશ્મીર પોલીસની તપાસમાં ખુલ્યું છે કે ગુજરાતી યાત્રાળુઓની બસ ઉપર ત્રાસવાદી હુમલો કરાવનાર માસ્ટર માઇન્ડ મોહમ્મદ ઇસ્માઇલ છે, જે લશ્કરે તૈયબા સાથે સંકળાયેલો છે. We have not stopped the yatra and we'll ensure that it goes on peacefully. અમરનાથ યાત્રાનું સંચાલન કરતા બોર્ડ સાથે તમામ યાત્રાળુ તથા તેમના વાહનની નોંધણી અચૂક કરાવવી એ તમામના હિતમાં છે તેવું આવા જીવલેણ હુમલા સમયે જ સૌને યાદ આવે છે. જમ્મુ કાશ્મીરની વાસ્તવિકતાથી બેખબર યાત્રાળુઓ અને તેમના ટૂર સંચાલકે સલામતીને લગતા તમામ નિયમોનું પાલન કરવામાં લાપરવાહી દાખવવી જોઈએ નહીં. કમનસીબ બસ સાંજે 7 વાગ્યા પછી શા માટે સડક ઉપર હતી તે બાબત કદાચ હુમલાનું નિમિત્ત બની છે. પોલીસ પાર્ટીને નિશાન બનાવવા બેઠેલા ત્રાસવાદી યાત્રાળુઓનો ભોગ લઈ બેઠા. मैं तो टीवी पर देखी रात को 8:30 बजे से हम लोग देख रहे हैं. मुझे मालूम था, मैं गई थी बस में बिठाई थी. क्या मांगू मेरी मम्मी दे दे मुझे. ત્રાસવાદી હરકતને તાબે નહીં થવાની મક્કમતા ઉપર મોદી સરકારે અમરનાથ યાત્રા ચાલુ રખાવી છે અને સલામતી છત્ર સઘન બનાવ્યું છે. સાથોસાથ ત્યાં ગયેલા ગુજરાતી યાત્રાળુઓના પરિવારજનોનો ઉચાટ ઘટાડવા માટે રૂપાણી સરકારે ટોલ ફોન હેલ્પલાઇન શરૂ કરી છે. મહત્વનું છે કે અમરનાથની યાત્રા અટકાવી દેવાના ઈરાદાથી ત્રાસવાદીઓએ શ્રદ્ધાળુઓને નિશાન બનાવ્યા હતા. જો કે આ બધાની વચ્ચે શિવ ભક્તોએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. બમ બમ ભોલેના નારા લગાવતા બાબા બર્ફાનીના દર્શન માટે શિવ ભક્તોનો જથ્થો આગળ વધી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલા પછી જમ્મુ કાશ્મીરમાં કેવી સ્થિતિ પ્રવર્તી રહી છે તેની માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ऋतु वर्मा પાસેથી. ऋतु जी, अनंतनाग हमले के बाद यात्रियों की सुरक्षा के लिए क्या नई व्यवस्था की गई है? देखिए, कल अनंतनाग में जिस तरह से अमरनाथ यात्रियों पर हमला हुआ, उसके बाद की जो कार्रवाई केंद्र सरकार और राज्य सरकार की है, वो साफ बताती है कि किस तरह से सरकार ने तुरंत ये मैसेज देने की अपनी तरफ से पूरी कोशिश की है कि अमरनाथ यात्री, जो कि ये यात्रा अभी भी जारी है कल की घटना के बाद, उन यात्राओं को पूरी सुरक्षा मुहैया कराई जा रही है. सुबह सुबह यहाँ पर जिस तरह से बैठकों का दौर जारी हुआ, गवर्नर NN वोरा के साथ उनके निवास स्थान पर बैठक थी, जिसमें दिल्ली से DG CRPF यहाँ पे श्रीनगर पहुंचे हैं. थल सेना अध्यक्ष बिपिन रावत श्रीनगर पहुंचे हैं और इसके बाद प्रधानमंत्री कार्यालय में राज्य मंत्री जितेंद्र सिंह और गृह राज्य मंत्री हंसराज अहिर, ये लोग यहाँ पर पहुंचे हैं. और उसके बाद लगातार बैठकें हो रही हैं और अब से कुछ देर पहले हंसराज अहिर और प्रधानमंत्री कार्यालय में राज्य मंत्री जितेंद्र सिंह अब से कुछ देर पहले उन 2 महिलाओं से मिलने अस्पताल भी पहुंचे थे. जो 2 महिलाएं जो कल हमला हुआ है उसमें जो इंजर्ड है, उसमें 2 महिलाएं अभी भी यहाँ पर हैं जिनका इलाज चल रहा है श्रीनगर में. उनसे मुलाकात उन्होंने की. ऋतु जी, शिव भक्तों का यात्रा के लिए अभी मिजाज क्या है? देखिए, शिव भक्तों का मिजाज पूरा उसी अंदाज में है जिस अंदाज में 27 जून को ये यात्रा शुरू हुई थी. कल की घटना के बाद भी हौसले पस्त नहीं हुए हैं. आज भी उतने ही उत्साह के साथ अमरनाथ यात्री अपनी यात्रा को आगे बढ़ाते हुए आगे बढ़े हैं, क्योंकि सरकार का भी लगातार यही कोशिश है, यही संदेश देने की कि सारी यात्रा सुरक्षा के पुख्ता इंतजाम किए जाएंगे यात्रियों के लिए. और इसी को ध्यान में रखते हुए लगातार जिस तरह से सुरक्षा में चूक ना हो, उसकी एक एक बारीकी पर भी
नजर रखी जा रही है। ये अमरनाथ यात्रा स्थानिक रोजगारी का एक बहुत बड़ा स्रोत है, तो ये आजीविका पर हमला हुआ, ये हम कह सकते हैं? बिल्कुल, क्योंकि अमरनाथ यात्रा को हमेशा से देखा जाता है कि जम्मू कश्मीर की अर्थव्यवस्था के लिए, यहाँ के लोगों के लिए, रोजगार के लिहाज से बेहद महत्वपूर्ण है। ये जो पूरा सीजन होता है, इस सीजन का श्रीनगर के लोगों को इंतजार होता है, जम्मू कश्मीर के निवासियों को इंतजार होता है कि जैसे ही अमरनाथ यात्रा शुरू होगी तो लोगों के रोजगार में भी वृद्धि होगी। तो इसको दो तरीके से इस हमले को देखा जा सकता है कि एक तो सीधे सीधे इसको हमला इस तरह से माना जाए कि इस पूरे माहौल को बिगाड़ने के लिए, सांप्रदायिक जो सद्भावना है उसको बिगाड़ने की कोशिश की गई है। साथ ही जो रोजगार की इससे जो तमाम अवसर पैदा होते हैं उन पे चोट करने की कोशिश की गई है। लेकिन दाद देनी चाहिए तमाम अमरनाथ यात्रियों की भी, जिन्होंने लगातार अपनी इस यात्रा को बिना रोके जारी रखा है, और सरकार ने भी ये सुनिश्चित करा, और यही वजह रही कि इस यात्रा में बाधा ना पड़े, इसको रोका नहीं गया है। और इसी के साथ साथ सुरक्षा में अगर कहीं किसी तरह की चूक भी हुई या आगे इस तरह की घटना को अंजाम न दिया जा सके, उसकी पूरी पुख्ता तैयारी तमाम आला अधिकारियों ने श्रीनगर पहुंच के सुबह से लगातार जिस तरह की बैठकें हो रही हैं जो मैंने बताया, उसमें ये सुनिश्चित किया जा रहा है। धन्यवाद ऋतु जी। સમાચારમાં આગળ વધીએ। અમરનાથ યાત્રિકોની બસ પર અંધાધૂંધ ગોળીબારમાં 7 યાત્રિકોના મોત થતા કેન્દ્રીય નેતાઓ સહિતના મંત્રીઓએ હુમલાની કડક નિંદા કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી। हम सब कश्मीरियों के लोगों के साथ शर्म से झुके। ये लोग यहाँ यात्रा के लिए आते हैं, तमाम मुश्किलात के बावजूद ये लोग आते हैं, और आज 7 लोग इसमें जान बहक हो गए। घटना बहुत ही दुर्भाग्यपूर्ण थी, दुखद रही है, लेकिन मैं अभिनंदन करना चाहता हूं, सैल्यूट करना चाहता हूं अपने कश्मीर के बहनों भाइयों का कि कश्मीर के समाज के हर सेक्शन ने कल अमरनाथ तीर्थ यात्रियों के ऊपर जो कायराना हमला हुआ है उसको कंडेम किया है। ये घटना शर्मनाक है, ये कायरतापूर्ण है। ये जो आतंकवाद के जो प्रहरी बने हुए हैं पाकिस्तान के इशारे पर, इनके सामने देश नहीं झुकेगा। The yatra is ongoing primarily for the reason that the enthusiasm and the morale of the pilgrims is on a very high level. ऐसी घटनाओं के कारण से कश्मीर का नाम देश में बदनाम हो रहे, और जो आतंकवादी ने जो दुष्कर्म और दुष्कृत्य किया, उन लोगों को छोड़ने का सवाल ही नहीं है। वो पाकिस्तान प्रेरित या लश्करी तोयबा प्रेरित जो भी हो, उनको छोड़ेंगे नहीं। અનંતનાગમાં ગઈકાલે અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ ઉપર થયેલા હિચકારી આતંકવાદી હુમલાના સમાચાર સમગ્ર દેશની જનતા માટે આઘાતજનક રહ્યા છે। નિર્દોષ યાત્રાળુઓ ઉપર થયેલા હુમલાના વિરોધમાં અમદાવાદના જમાલપુર દરવાજા પાસે મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદ વિરોધી પુતળા દહન કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજના ભાઈ બહેનોએ આ પ્રકારના અમાનવીય કૃત્યોને કડક શબ્દોમાં વખોડી કાઢ્યું હતું। પુતળા દહન કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ સમાજે જણાવ્યું હતું કે માનવજાતના દુશ્મન આતંકવાદીઓનો ખાત્મો કરવાની જરૂર છે। अमरनाथ यात्रा के गई काल अमरनाथ यात्रा के जो गुजरात के लोगों गए थे उनके ऊपर आतंकवादी हमला हुआ, उसके लिए मुस्लिम समाज को उसको निंदा करते हैं और दुख है। उनके साथ में हिंदुस्तान के अंदर कोई भी जाति नाती हो, अपना ही हो, और कोई दुश्मन देश अपना ऊपर हमला करे, वो अपने को कभी सहन ना हो। इसके लिए हमने वो आतंकवाद विरोध के एक कार्यक्रम रखा है। ગુજરાતના અમરનાથ યાત્રિકો પર અંધાધૂંધ ગોળીબાર કરતા 7 યાત્રિકોના મોત થતા દેશ સહિત રાજ્યની પ્રજામાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। શહેરના લાલ બંગલા સર્કલ ખાતે વીએચપી અને બજરંગ દળના આગેવાનો તથા કાર્યકરોએ સાથે મળીને અમરનાથ યાત્રામાં માર્યા ગયેલા નિર્દોષને શ્રદ્ધાંજલિ અર્પી જઘન્ય હુમલાને વખોડી કાઢ્યો હતો અને આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર સાથે આતંકીઓના પુતળા દહન કરવામાં આવ્યા હતા।
અમરનાથ યાત્રા કરીને પાછા ફરી રહેલા યાત્રીઓની બસ પર આતંકવાદી હુમલો થતા 7 ગુજરાતી શ્રદ્ધાળુના મૃત્યુ થયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ગુજરાતીઓના મૃતદેહ પણ તેમના વતન પહોંચ્યા છે. નવસારી જિલ્લાના ગણદેવી નગરના શ્રદ્ધાળુ ચંપાબેન પ્રજાપતિની અંતિમ યાત્રા નીકળી ત્યારે લોકોએ તેમને અશ્રુભીની આંખે વિદાય આપી હતી. ગણદેવી ગામના મુસ્લિમ બિરાદરોએ પણ આ ત્રાસવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. આતંકવાદી હુમલાની નજરે નિહાળનાર શ્રદ્ધાળુ દીપકભાઈ પ્રજાપતિએ હુમલાને માંડીને વાત કરી હતી. અંત્યેષ્ટિ પ્રસંગે ધારાસભ્ય મંગુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. માંગરોળ નજીકના દરિયામાં કોસ્ટગાર્ડને એક ફિશિંગ બોટ શંકાસ્પદ હાલતમાં જોવા મળતા તે બોટને પોરબંદર તપાસ માટે લાવવામાં આવી હતી. બોટમાં સવાર 6 ખલાસીઓએ જણાવ્યું હતું કે બોટનું એન્જિન બંધ થઈ જતા બોટ માંગરોળ કિનારા તરફ ઢસડાઈ આવી હતી. બોટ અને ખલાસીઓની સંયુક્ત તપાસને અંતે બોટ મરીન પોલીસને સોંપી દેવામાં આવી હતી. હાલમાં ફિશિંગની મોસમ ન હોવા છતાં નૌકા મધદરિયેથી માંગરોળ સુધી કઈ રીતે પહોંચી તે સહિતની વિગતોની તપાસ થઈ રહી છે. યમન ઉપરાંત સોમાલિયા તથા તાન્ઝાનિયાના ખારવા આ બોટ ઉપરથી મળી આવતા તેમની પૂછપરછ માટે દુભાષિયાની મદદ લેવાઈ રહી છે. માંગરોળ પાસે એનું એન્જિન બંધ થઈ જતા ત્યાં સ્લીપ થઈ હતી. તેને કોસ્ટગાર્ડની બોટ શિપ જઈ એ લોકોને લઈને અત્યારે અહીં આવ્યા છે. હવે પ્રાથમિક રીતે તો આ લોકો યમનના છે. 6 એના ક્રૂ મેમ્બર છે. હવે એના ઇન્ટરપ્રિટરને બોલાયા છે અને આગળ એની કાર્યવાહી ચાલુ છે. હવે જોઈએ દેશના કેટલાક મુખ્ય સમાચારો સંક્ષિપ્તમાં. રાજ્યના 5 જિલ્લાના 10 તાલુકામાં 14મી જુલાઈથી સગર્ભા મહિલાઓને સૂક્ષ્મ પોષક તત્વ મળી રહે તે હેતુસર આંગણવાડી ખાતે એક ટાઈમ ભોજન આપવાની યોજનાનો આરંભ થશે. યોજનામાં સામેલ તાલુકાઓમાં દાહોદના ગરબાડા અને ધનપુર, વલસાડના કપરાડા, મહીસાગરના કડાણા, છોટા ઉદેપુરના ક્વાંટ અને નર્મદાના ડેડિયાપાડાનો સમાવેશ થાય છે. યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને ભોજન અને તે પછી IFA અને કેલ્શિયમની 2 ગોળી પણ આપવામાં આવશે. ધાત્રી माता અને નવજાત शिशु तंदुरुस्ती सुधरશે અને कुपोषण प्रमाण घटશે. देखा गया है कि जैसे बालकों को हम पोषण दे रहे हैं तो क्यों नहीं हम बालक को इस दुनिया में आने से पहले ही उसको पोषित किया जाए. इसी क्रम में जो है सो 5 जिला सिलेक्ट किया गया जिसमें से नर्मदा भी सिलेक्ट किया गया है. पायलट प्रोजेक्ट के तहत डेडियापाड़ा में 4000 महिलाओं को प्रत्येक दिन आंगनवाड़ी केंद्रों में उनको गरम गरम भोजन कराया जाएगा. આ બહેનો જે આવે છે એ શારીરિક દ્રષ્ટિએ સક્ષમ નથી હોતી તો 14મી તારીખનો જે આ એક અભિયાન જે ચલાવવામાં આવી રહ્યું છે કે ભાઈ નર્મદા જિલ્લામાં સગર્ભા બહેનોને ફ્રીમાં ફૂલ ભાણું ખાવાનું આપવાનું. આ આવનારા દિવસોમાં જે બહેનો છે એ બહેનો પોતે સગર્ભા હોય તો સાથે સાથે પોતાની શરીરની સાથે પોતાના બાળકનું પણ સ્વાસ્થ્ય સારી રીતે બનશે. વજનમાં પણ ડિલિવરી સમય દરમિયાન બાળકનું વજન સારું આવશે તો એ શારીરિક અને માનસિક દ્રષ્ટિએ બાળક પણ સ્વસ્થ. દીવ ટાપુ ઉપર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. વસ્તી વધારાની માનવ સમુદાય પર પડતી અસરોથી આવતી પેઢીને વાકેફ કરવા દોદલા ખાતે પણ એક કાર્યશિબિરનું આયોજન થયું હતું. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજિત કાર્યશિબિરમાં દીવની શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ વિભાગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની મદદથી વસ્તી વિસ્ફોટની અસરો, ફેમિલી પ્લાનિંગની પદ્ધતિઓ, સેક્સ રેશિયો જેવા મુદ્દાઓની સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મ્યાનમારના ડિફેન્સ સર્વિસના કમાન્ડર ઇન ચીફ જનરલ મીન આંગ હાલાઇંગની આગેવાનીમાં 11 સભ્યના પ્રતિનિધિમંડળે આણંદ ખાતે અમૂલ ડેરીની મુલાકાત લીધી હતી.
તેઓએ અમૂલ ડેરીની શરૂઆતથી અત્યાર સુધીની પ્રગતિના સોપાનનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન નિહાળી પ્લાન્ટમાં બનતી દૂધની વિવિધ પ્રોડક્ટની જાત માહિતી મેળવી હતી. તેઓએ સ્વર્ગસ્થ ડોક્ટર વર્ગીસ કુરિયન મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ, GCMMFના MD RS સોઢીએ પ્રતિનિધિમંડળને આવકારી સમગ્ર પ્લાન્ટની વિગત સવિસ્તાર સમજાવી હતી. આ અવસરે DDO AK યાદવ, જિલ્લા પોલીસ વડા સૌરભસિંહ તથા પ્રાંત અધિકારી NK મુછારા હાજર રહ્યા હતા. રાજ્યમાં ફરી વરસાદી વાદળ ઘેરાઈ ચૂક્યા છે. મેઘરાજા બીજા રાઉન્ડમાં વરસવા લાગતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે. ધરતી પર લીલોતરી પથરાઈ જતા પશુધન માટે ઘાસચારાનો પ્રશ્ન હલ થવા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરતા સામાન્ય નાગરિકો પણ રાહત અનુભવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, માલુપર, ધનસુરા, બાયડ પંથકમાં પણ લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટા થયા હતા. રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થતા વાવેતરને જીવતદાન મળી રહ્યું છે. નદી નાળામાં નવા પાણીની આવક શરૂ થઈ ચૂકી છે. ચોમાસાનો પ્રારંભ જોરદાર રહેતા ખેતીવાડીને ફાયદો થશે અને બધા જ જળાશય ભરાઈ જશે. કાલુપુર કમર્શિયલ બેંક બેન્કિંગ પ્રવૃત્તિની સાથોસાથ સમાજલક્ષી પ્રવૃત્તિ પણ કરે છે. અમદાવાદ ખાતેની બેંકની ડ્રાઇવિંગ શાખાના 24મા વર્ષમાં પ્રવેશના અવસરે બેંક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બેંકના કર્મચારીઓ અને બેંક સાથે સંકળાયેલા લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિરમાં અંદાજે 50 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં અન્ય દર્દીઓના જીવ બચાવવા આ લોહી ઉપયોગી થઈ પડશે. પૂર્વ રાજદ્વારી ગોપાલ કૃષ્ણ ગાંધી વિરોધ પક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે. વિરોધ પક્ષના 18 પક્ષોએ મળીને ગાંધીના નામ પર મંજૂરીની મહોર મારી છે. ગોપાલ કૃષ્ણ ગાંધી પશ્ચિમ બંગાળનું રાજ્યપાલ પદ સંભાળી ચૂક્યા છે. આ અગાઉ તેઓ વહીવટી સેવામાં હતા. ગોપાલ કૃષ્ણ ગાંધી મહાત્મા ગાંધીના પૌત્ર પણ છે. વિરોધ પક્ષની સંસદ પરિષદમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે જોઈએ દેશના કેટલાક મુખ્ય સમાચારો સંક્ષિપ્તમાં. લાલુ યાદવના ઠેકાણા પર CBI દરોડા પડ્યા પછી RJD સુપ્રીમોએ બોલાવી પક્ષના વિધાનસભ્યોની બેઠક. ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ હોદ્દા પર યથાવત રહેશે. લાલુ પુત્રી મીસા ભારતીને પૂછપરછ માટે ઈડીનું તેડું. નીતિશનું અકળ મૌન. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ બોલાવી JDUના વિધાનસભ્યોની બેઠક. લાલુ નીતિશની ભાગીદારી છૂટવાની સ્થિતિમાં નીતિશ સરકારને બહારથી સમર્થન આપવા ભાજપની દરખાસ્ત. મોસુલ IS મુક્ત થતા ઇરાકમાં લાપતા થયેલા 39 ભારતીયોની ભાળ મેળવવા કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી VK સિંહ ઇરાક જવા રવાના. પંજાબના મુખ્યમંત્રી અમરિંદરે મોસુલમાં ભારતીયોને શોધવાની વિનંતી કરતા વિદેશ વિભાગની પહેલ. નાબાર્ડ સ્થાપનાને 36 વર્ષ પૂરા થતા દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્થાપના દિન સમારંભનું આયોજન. નાણામંત્રી અરુણ જેટલી દ્વારા પુસ્તકનું વિમોચન. સ્વસહાય જૂથો માટે નાબાર્ડ દ્વારા થઈ રહેલી પહેલની પ્રશંસા. ઉત્તર પ્રદેશ વિધાનસભા બજેટ સત્રનો આરંભ. નાણામંત્રી રાજેશ અગ્રવાલ દ્વારા વર્ષ 2017-18નું રજૂ કર્યું બજેટ. આગામી 5 વર્ષમાં વિકાસ દરને 10%ની સપાટીએ પહોંચાડવા જાહેર કરી પ્રતિબદ્ધતા. પંજાબ હરિયાણાની સરકારોને સતલજ યમુના લિંક નહેરના નિર્માણ માટે સુપ્રીમ કોર્ટની તાકીદ. સુપ્રીમના આદેશનું પાલન કરવા ફરમાન. ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ મેચના મીડિયા અને બ્રોડકાસ્ટિંગ અધિકારોની ઈ-ઓક્શન દ્વારા ફાળવણી કરવાની માંગણી સાથે સુબ્રમણ્યમ સ્વામી પહોંચ્યા કોર્ટમાં. ઈ-ઓક્શન શ્રેષ્ઠ વિકલ્પ હોવાના મુદ્દે કોર્ટ સહેમત. તામિલનાડુ વિશ્વાસના મતના મુદ્દે થયેલા કેસમાં તપાસ કરવા સોલિસિટર જનરલ રણજીત કુમારને સુપ્રીમ દ્વારા વરણી. સુપ્રીમમાં કેસની આગામી સુનાવણી 9મી ઓગસ્ટે. 2 વારના ચેમ્પિયન રફેલ નડાલ વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ સ્પર્ધામાંથી આઉટ. એન્ડી મરે અને રોજર ફેડરરનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ.
સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરી. નમસ્કાર.